નમસ્તે, હું નિધિ મહેતા. આજે આપણે સૌ આવી ગયા છીએ સાહિત્ય અકાદમીના આંગણે વાંચન વાત નિમિત્તે સમૂહ વાંચન કરવા. અને આજે મારી સાથે એક એવું વ્યક્તિત્વ છે જે આપણને સૌને વાંચવા માટે પ્રેરણા આપશે. તો આજે હું આપ સૌને એમની મુલાકાત કરાવીશ. તો આપણે મળીએ એવા એક વ્યક્તિત્વને કે જેમનો વાંચન પ્રત્યેનો અને પુસ્તકો પ્રત્યેનો પ્રેમ વિશેષ છે. તો મળીએ એમને. તો આજે મારી સાથે જે આ પ્રેરણાત્મક વ્યક્તિત્વ છે એમનું નામ છે કૃષ્ણાબેન. કૃષ્ણાબેનનો સામાન્ય પરિચય આપું તો કૃષ્ણાબેન ગુજરાત સાહિત્ય અકાદમીમાં ફરજ બજાવે છે ને તેમનું કામ છે કોઈ આવીને પુસ્તક માગે એ પુસ્તક આપવાનું. હવે વાત કરીએ તો કમ્પ્યુટરમાંથી સ્ટોક જોઈને પુસ્તક આપવું એ સરળ છે, પણ છતાં આ કૃષ્ણાબેન વિશેષ કેવી રીતે છે? કારણ કે કૃષ્ણાબેને અભ્યાસ નથી કર્યો, તેમણે શાળા નથી જોઈ, પણ તે છતાં એ કોઈ કોમ્પ્યુટર પરથી સ્ટોક જોઈને નહીં, 5000 પુસ્તકોના ટાઇટલો યાદ રાખીને તમે માંગો તે પુસ્તક હાજર કરે છે. યાદ રાખવા અને તમે માંગો એ વસ્તુ તરત જ હાજર કરવી, આ ખરેખર કોઈ નાની સૂની વાત નથી. તો ખરેખર પ્રેરણા આપે છે કે એમને પોતાને પુસ્તકો પ્રત્યે કેટલો પ્રેમ છે. તો તમારા પુસ્તક પ્રેમ વિશે જણાવશો કે કેમ તમને આટલી બધી પુસ્તકોમાં રસ પડે છે? મને બહુ જ વાલી છે પુસ્તકો, બહુ જ વાલી એમ. તો આ જમાનામાં એઆઈના સમયમાં આપણે એમની પાસેથી વાંચન માટેની પ્રેરણા લઈ શકીએ. અને કૃષ્ણાબેનનો અભ્યાસ એટલો બધો નથી. બેન, તમારો અભ્યાસ મેં નિશાળ જ નથી જોઈ કોઈ દિવસ. બેને નિશાળ જ નથી જોઈ. કદાચ આપણને કોઈ 5 કે 10 પુસ્તકોના નામ કહે તો આપણે કદાચ વિચારીને બોલવું પડે. જ્યારે બેનને 4 થી 5000 પુસ્તકોના લેખકોના નામ સાથે કયા વર્ષમાં તેની આવૃત્તિ થઈ છે, આ દરેક માહિતી મોઢે છે. અને તમે અકાદમીમાં આવીને લેખકના નામ સાથે કોઈ પણ પુસ્તકનું ટાઇટલ કહેશો તો તમને મિનિટોમાં એ તમારા હાથમાં આપી દેશે. હવે આ વિચારવાની કે એમની યાદશક્તિ અને એમનો પુસ્તક પ્રત્યેનો પ્રેમ કેટલો વિશેષ છે. તો આજે જ્યારે આપણે પુસ્તકથી દૂર ભાગી રહ્યા છીએ ત્યારે કૃષ્ણાબેન આપણા સૌની માટે પ્રેરણા છે. તો એમનામાંથી પ્રેરણા લઈને આપણે સૌ પણ પુસ્તકને પ્રેમ કરીએ. જ્યારે એમને નિશાળ નથી જોઈ, એમને પુસ્તકોનો સાહિત્યનો સાથ નથી મળ્યો કે એજ્યુકેશનથી થોડા વંચિત રહ્યા છે, ત્યારે એમને પુસ્તકોની કદર છે. અને આપણને જે આસાનીથી મળી જતું હોય એની કદર નથી હોતી. તો કૃષ્ણાબેન પાસેથી શીખીએ કે પુસ્તકોને પ્રેમ કરાય. કૃષ્ણાબેન, તમે અમારા દર્શકોને થોડું એક પ્રોત્સાહન આપો કે પુસ્તકોથી શું જીવનમાં પરિવર્તન આવે. પુસ્તક ગમે તેવી જ ના હોય બેન, સાહિત્ય અકાદમીની હોય, કોઈ પણ પુસ્તક તમે શાંતિથી એને હાથમાં લઈને સરસ્વતીનું નામ લ્યો ને તો તમારે એટલું જ સમજી લેવું કે પુસ્તક આપણને બહુ જ આગળ વધારે એમ. પણ સૌથી વધારે સરસ્વતીએ જ આગળ લાવ્યા છે. તો કૃષ્ણાબેન પોતે એવું કહે છે કે પુસ્તકને માત્ર હાથમાં લેવાથી અને સરસ્વતીને પ્રાર્થના કરવાથી જીવનમાં પરિવર્તન આવી શકે છે. તો જો એ પુસ્તકને ખોલીને જીવનમાં ઉતારવામાં આવે તો કેટલો વિકાસ થાય. તો આપણે સૌ પુસ્તકોમાંથી પ્રેરણા લઈએ અને કૃષ્ણાબેનનો ખૂબ ખૂબ આભાર માનીએ કે આપણા દર્શકોને આટલી પ્રેરણા આપી. કૃષ્ણાબેન, આભાર તમારો.